અરે યાર મમ્મા મમ્મા ક્યારે આવશે? ઓ માય ગોડ! કંઈ જ નહીં બોલતી હં. આ ખાલી દેવાંગને બતાવવા માટે જ મેં પહેર્યું છે, બાકી બીજી કોઈ વાત નહીં. પણ જે રિયાલિટી હોય એ તો કેવું પડે ને. વાહ મમ્મા, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. મમ્મી આ શું પહેર્યું છે? ડ્રેસ. બરાબર જોઈ લેજે હા મમ્મીને કેટલા બ્યુટીફુલ લાગે છે ને. અરે શું જોઈ લે છે? મમ્મી આમાં જરાય નથી સારા લાગતા. આ ચેન્જ કરીને સાડી પહેરી લો. પૂછ્યું તને કે મને ડ્રેસ કેવો લાગે છે, કેવો નહીં, હું કેવી દેખાઉં છું, કેવી નહીં. મને ગમે છે એટલે મેં પહેર્યું. અને આ માવતર હંમેશા દીકરાને સલાહ આપતા હોય. દીકરો કોઈ માવતરને સલાહ ના આપે. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે. આ ભાભી શું પહેરશે એ તો તું નક્કી કરતો હતો ને, પણ હવે મમ્મી શું પહેરવાના છે એ પણ તું નક્કી કરીશ, મમ્મીને શીખવાડીશ. ના ના, વાત એવી નથી. વાત એમ છે કે અત્યાર સુધી તારા ભાભીને સમજાવવા માટે હું મમ્મીનું ઉદાહરણ દેતો હતો કે મમ્મી સાડી પહેરે છે, બધે બહાર જાય છે, આવે છે, હળે છે, મળે છે, કાંઈ વાંધો નથી આવતો. અને મમ્મી આજે અચાનક આવા કપડાં કેમ પહેર્યા? બસ શોખ. હા, મમ્મી હવે ભાઈને વાંધો એ છે કે હવે ઉદાહરણ કોનું આપશે? તમે ડ્રેસ પહેર્યો છે ને એનાથી એને કોઈ વાંધો નથી, હે ને ભાઈ? હા તો કઈ નહીં. આ ત્રીજા ઘરવાળા કાંતા માસી એના ઘરમાં બધા સાડી જ પહેરીને આટા મારે. ક્યાંય પણ ઇવન પિક્ચર જોવા જાય ને દામિની, તો એ લોકો સાડી પહેરીને જ જાય છે. એના ઘરનું ઉદાહરણ આપી દે છે. અને ભાઈ વેસ્ટર્ન કપડાનું ઉદાહરણ આપવું હોય ને તો મારું આપી દે છે. ભાભીને કહે છે કે જો મારી બેન કેવા વેસ્ટર્ન કપડાં પહેરે છે, બરાબર ને? કમસે કમ મમ્મી તમારી ઉંમરનો તો લિહાઝ કરો. ઉંમરને કપડાને શું લેવા દેવા? હા. અને પહેલી વાત તો એ છે દેવા, ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તું મારે શું પહેરવું એનો નિર્ણય લેવા વાળો કોણ? હા, સાડી પહેરું, ડ્રેસ પહેરું, ઇવન જીન્સ પહેરું, તું મને કહેવા વાળો કોણ? તમારો દીકરો. હા, તમારા દીકરાનો હક ધરાવું છું ને એટલા માટે કહી રહ્યો છું કે મમ્મી હા ન સારું લાગે. અને વિચાર તો કરો, હા કોઈ બહારથી આવ્યું ગયું ઘરે, તમને જોશે તો કેવા લાગશો તમે? અરે જેને જે વિચારવું એ વિચારે. મને ગમે છે ને એટલે હું પહેરું છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ. અને આ બધી સંસ્કારની, કપડાની, માન અને મર્યાદાની વાતો છે ને તું તારી વહુને શીખવાડજે હો. એ તારાથી દબાઈને લેશે. બાકી હું અને મમ્મી હું શું કહું છું, ભાઈની મેન્ટાલિટી એવી હતી કે જેણે સાડી પહેરી હોય ને એ જ સારી સ્ત્રી હોય, એનામાં જ સંસ્કાર હોય. એટલે હવે તમે કુર્તી પહેરી છે તો ભાઈ શું વિચારશે? શું વિચારીશ બેટા? કઈ નહીં, વિચારવાનું તો શું હોય, પણ હા આજે એ વાતની ખબર પડી ગઈ કે હા તમે બધા લોકો એક થઈ ગયા છો. હા વાત વિશે તમને મીરાએ જ કહ્યું હશે ને? મીરાએ જ ચડાવ્યા છે ને તમને? તારે જે વિચારવું એ વિચાર. મને કોઈ મીરાએ ચડાવી નથી કે નથી દામિનીએ ચડાવી. બસ આ તો ટીવી સિરિયલોમાં જોતા હોય એટલે મને લાગ્યું કે હું પણ ડ્રેસ પહેરું. અને મને તો ક્યારના ડ્રેસ પહેરવા હતા, પણ બસ વિચારતી હતી કે ક્યારે શરૂઆત કરું. અને આજે શુભ દિવસ આવી જ ગયો એટલે ડ્રેસ પહેરી દીધો. મમ્મી તો હું શું કહું છું, હવે આપણે પેલા ફઈ છે એ કોણ છે એના ઘરે જવાનું છે ને? ના નહીં જતા એમના ઘરે. અરે ત્યાં મારી વેલ્યુ શું રહેશે? અરે ત્યાં નથી જવું. આના સસરાથી ત્રીજું મકાન જે છે ને આપણે સંગી ફઈ એના ઘરે જવું. એમના ઘરે જઈશું. કોઈના ઘરે નહીં જતા મમ્મી. આવા કપડાં પહેરીને ઘરના ઉમરાની બહાર પણ નહીં જતા. અરે આજુબાજુ વાળા લોકો મને કહે છે કે અત્યાર સુધી તો તારા મમ્મીની કેટલી વાતો કરતો તો, તારા મમ્મી સાડી પહેરે છે, તારા મમ્મી તારી પત્નીને સલાહો આપે છે, અને હવે એકાએક તમે મમ્મી આવું પહેરીને બહાર આ તારા મનનો કચરો છે ને દેવાંગે બહાર કાઢી નાખ કે સાડીમાં જ માણસ સંસ્કારી હોય છે. ત્રીજા ઘરેથી રોજ ઝઘડાના અવાજ આવે છે. એમની પત્ની સાડી જ પહેરે છે ને, હા લાજ પણ કાઢે છે ને, એમ છતાં એના સસરા સામે હાથ લાંબા કરીને ઝઘડા કરે છે. એટલે આ જે કપડા બાબતની મેન્ટાલિટી તારા મગજમાં જે ઘૂસી ગઈ છે ને એ કાઢી નાખજે કે સાડી પહેરવા વાળા મર્યાદામાં રહીને જ વાત કરતા હોય, કે સાડી પહેરતા હોય એનામાં જ સંસ્કાર હોય. અને હા ભાઈ, હવે કપડા ઉપર કોઈ કમેન્ટ નહીં કરતો. અને હા ભાઈ, હા આજુબાજુમાં શું કહે છે, આડોશી પાડોશી, સમાજ, કુટુંબ, આ બધા શું બોલ છે ને એનો વિચાર ફક્ત તું કરે છે. બાકી સમાજને ને એ લોકોને છે ને કોઈ ફરક નથી પડતો. કોઈ કાંઈ નહીં બોલે. મને ફરક પડે છે ને.
આ ઘરમાં હું રહું છું, મને ફરક પડે છે એટલા માટે કહી રહ્યો હતો. પણ તમે જો કે કોઈ વાતે હવે સમજવાના તો છો નહીં. છોડો ને, તમારી સાથે શું વાત કરવી. હા, તમને જેને ચડાવ્યા છે ને એની સાથે જ વાત કરી લઉં છું એટલે વાત પતે અહીંયાથી. હા, બીજી વખત આવી કોઈ વાત ના આવે ઘરમાં. અરે, પણ મારી વાત તો સાંભળ. મીરા ક્યાં ગઈ? મમ્મી તમે શાંત થઈ જાઓ. લેતી દેતી વગરનો ઓલીનો વારો પાડશે. મને જવા દે. મમ્મી એ બંનેને હેન્ડલ કરવા દો ને, વાતો કરવા દો પહેલા. તમે બેસો અહીંયા શાંતિથી, પછી આપણે જઈએ. હા, બેસો, હું પાણી લઈ આવું. મીરા, શું ચાલી રહ્યું છે આ ઘરમાં? હા, મેં તને ના પાડી તો તે મમ્મી અને દામિની બેનને પણ ચડાવ્યા. અરે કઈ વાત માટે પણ? કપડાની બાબતમાં મેં તને કહ્યું હતું કે તારે આવા ફેશનેબલ કપડાં નહીં પહેરવાના. તો હવે તો તે વાત કરીને મમ્મી અને દામિની બેનને પણ તારી સાથે લઈ લીધા ને. એક મિનિટ, શાંતિથી વાત કરશો? શાંતિ? કઈ વાતની શાંતિ રાખું? હા, વાવ, તમારા મમ્મી અને બેન કઈ પણ કરે તો મને શું કામ બોલો છો? અરે પણ મમ્મી આવું શું કામ ને કરે? હા, આજ સુધી ક્યારે પણ આવું કર્યું તો નથી, તો પછી હવે અચાનક શું કામ કરવા લાગ્યા? અરે પણ તો હું શું કરું એમાં? અને તમે છે ને મારી સાથે હર હંમેશા શાંતિથી વાત કરજો. આ તમારો ઊંચો ટોન મને સંભળાવવાની કોઈ જરૂર નથી, ઓકે? અચ્છા, એટલે હવે તું મારી સામે પણ બોલીશ? છો મીરા, અમે તને ના પાડી હતી કે આવું તારે કંઈ પણ કરવાની જરૂર નથી, તો પછી મમ્મીને વાત શું કામ ને કરી તે? કરું જ ને, કેમ ન કરું? હું આ ઘરમાં રહું છું તો મારી ફરજ બને છે કે આ ઘરમાં બનતી હરેક વાત મારે મમ્મીને કરવી જોઈએ, અને મેં કરી. અચ્છા, તો પછી તારે બધી વાતો શેર જ કરવી છે ને? તો કરી દેજે, વાંધો નહીં. બાકી આ ઘરમાં રહેવું હોય ને તો તારે અને મમ્મીએ હા બધાએ સાદા અને સિમ્પલ જ કપડાં પહેરવા પડશે. તો મને શું કહો છો? મેં તો સાડી જ પહેરી છે ને. જાઓ ને તમારા મમ્મીને તમારા બેનને સમજાવો. અહીંયા આવીને મને સલાહ આપવાથી આ વાત બદલી નહીં છે. સમજી ગયો છું. હા, તમારા બધાનો પ્લાન હું બહુ સારી રીતે સમજી ગયો છું. હા, મમ્મીની સામે હું કઈ બોલી નથી શકવાનો. તમને આવું બધું છે ને મનમાં. પણ હા, જોઈ લેજે, હું હવે મમ્મીને પણ બરાબરનો પાઠ ભણાવીશ. દેવાંગ, આપણું આ ઘર છે ને કોઈ 100-200 વીઘાની ખેતરમાં બનાવેલું નથી કે એક રૂમ અહીંયા હોય ને એક રૂમ સામે હોય તો મમ્મી સાંભળે ને. કદાચ મમ્મી બધું સાંભળતા હોય તો ભલે ને સાંભળતા. હા, એમને સંભળાવવા માટે જોરથી બોલી રહ્યો છું. આવી રીતે અને આ ઉંમરમાં આ જે કપડાં પહેર્યા છે એમણે, આ ડ્રેસ પહેરેલા, અરે કેવા લાગે છે મમ્મી, તું જરા વિચાર તો કર. જા જોયા એકવાર બહાર જઈને. દેવાંગ, મને મારી જિંદગી આઝાદીથી જીવવાનો કોઈ હક નથી, કારણ કે તમને કોઈ વસ્તુ ગમતી નથી. પણ મમ્મી અને દામિની બેન ધારે એને કરી શકે છે. ઓ, તારી આઝાદી કોઈએ નથી છીનવી. તને માત્ર ને માત્ર કપડાં પહેરવાની બાબતે જ કહી રહ્યો છું. બાકી આ ઘરમાં તો બધી બાબતે છૂટ છે ને તને. હા, તમે મને ના પાડી તો મેં તો બંધ કરી નાખ્યું ને. સાડી સિવાય હું કઈ પહેરતી નથી. અને રહ્યા તમારા મમ્મી અને દામિની બેનની વાત, તો અહીંયા મને આવીને કહેવાની કોઈ જરૂર નથી, ઓકે? તને જ કહેવાની જરૂર છે. હા, શરૂઆત તો તારાથી થઈ છે ને. મેં તને માત્ર ના પાડી હતી તો તે તો હા ઘરના બધા વ્યક્તિઓને બદલી નાખ્યા, મમ્મીને પણ બદલી નાખ્યા. કેમ? તમારા મમ્મી નાના કીકલા છે, તમારી બેન ઘોડિયામાં હિંચકે છે નહીં ને? બધાને બધી ખબર પડે જ છે કે અમારે શું કરવું જોઈએ એમ. હા, આ ખબર પડે છે એટલે તો ચડાવી રહી છે ને તું કે તમારે છે ને દેવાંગને સમજાવવો હોય ને, મારી મદદ કરવી હોય ને તો ઘરમાં ડ્રેસ પહેરજો. અને હા, હવે તો તું કહેજે કે ડ્રેસ નહીં જીન્સ પહેરો, અને જીન્સ પછી પણ તું કહી દેજે કે હવે ગાઉન પણ પહેરવા લાગે. આમ પણ આવી રીતે સારું લાગશે ને. હા, લોકો સમાજમાં વાતો કરશે કે વહુ તો ઠીક છે સાડી પહેરીને આટા મારે છે, પણ સાસુ માને અલગ નથી સમાતો, તે ગાઉન પહેરીને આટા મારે છે. સાચી વાત છે દેવાંગ. ક્યાં હતા તમે અત્યાર સુધી? કેટલો મસ્ત આઈડિયા આપ્યો છે મને. મમ્મી ગાઉન પહેરશે, જીન્સ પહેરશે તો લોકો એની વાતો કરશે. સમાજમાં સારું કે ખરાબ નામ હોવું જરૂરી છે ને માણસનું. તો બરાબર છે, હવે મમ્મીને હું આ સલાહ આપીશ કે મમ્મી પ્લીઝ તમે ડ્રેસ ને જીન્સ પહેરો. બસ આ જ બાબતનો વાંધો છે મને. હા, તને સમજાવું છું કઈ અલગ, તને સમજાય છે કઈ બીજી વાત, અને કરે છે તું કઈ અલગ. અરે રેવા દે ને, શું કામ ને તું મારી પરીક્ષાઓ લઈ રહી છે? આ જ્યાં સુધી શાંતિથી વાત કરું છું ને ત્યાં સુધી બરાબર છે. હા, જો હવે મીરા વધારે પડતું થઈ રહ્યું છે, પ્લીઝ હજી પણ કહી રહ્યો છું કે આ બધું બંધ કરાવી દે. મમ્મીને સમજાવી દે કે જે રીતે મારી સામે બળવો કરી રહ્યા છે ને એ બંધ કરી દે. કહી દઈશ. બીજું કઈ કહેવું છે? નહીં,
હવે કહેવાનું કઈ બાકી તો રહેતું નથી ને. તો જઈ પણ શકો હા, જઈ શકો છો મતલબ કામ છે મારે. મારે પણ કામ છે. આ મારું ઘર છે. મારે ક્યારે જવું, ક્યાં જવું એ બધું તારે ડિસાઈડ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, આ તમારું ઘર છે ને, આ ઘરમાં મારો કોઈ હક નથી, તો હું શું કામ આટલી બધી મહેનત કરું છું? એક મિનિટ. ઓહ સોરી, તમારા ઘરમાં મારાથી ભૂલ થઈ ગઈ છે, ઠીક કરી લેજો. હટો. હા મીરા, કમાલ છે. આ ઘરમાં બધા વ્યક્તિઓ એક થઈ ગયા છે સિવાય કે હું. મારી વાતો સાચી હોવા છતાં પણ આ કોઈ માનતા કેમ નથી? હાય. થેન્ક યુ. થેન્ક યુ. હા, મેં તમને કહ્યું અને તમે મને મળવા આવ્યા. અરે ધમીની, તું બોલાવે ને હું ના આવું, એવું તો બનતું હશે. હા બોલ ને, શું કામ હતું? એકચ્યુઅલી મને તમારી છે ને એક નાની તો નહીં પણ મોટી હેલ્પ જોઈએ છે. હેલ્પ? હા. હા બોલ ને, હું તારી મદદ કરવા માટે તૈયાર છું. આ ભાઈને છે ને તમારે તમારી ભાષામાં સમજાવવાનો છે. ઊભી રહી જા. જો હા દેવાંગને સમજાવવાની વાત હોય તો એ મારાથી નહીં થાય. આદિ પ્લીઝ, તમને ખબર છે હા ભાઈ શું કરવા માંગે છે ને એ જ નથી સમજાતું. અરે હું જીન્સ ટી શર્ટ પહેરું, વન પીસ પહેરું કે ગમે એટલા વેસ્ટર્ન કપડાં પહેરું ને ત્યાં એને કોઈ ઇશ્યુ નથી, બટ ભાભીને તો સાડી જ પહેરવાની, સતી સાવરીથી થઈને ફરવાનું. અરે ભાભીની પણ કોઈ પર્સનલ લાઈફ હોય કે નહીં? સમજી શકું છું. અને તું જે કહી રહી છે ને એના ઉપર હું એને કંઈ નહીં કહી શકું, કારણ કે એ મારો જૂનો મિત્ર છે અને હું એને સારી રીતે ઓળખું છું. એનો સ્વભાવ ક્યારે બદલાય છે, ક્યારે એ શું ઈચ્છે છે અને શું કરવા માંગે છે એ મને ક્યારેય સમજાતું નથી. જો આદિ, મારી પાસે છે ને એક મસ્ત પ્લાન છે. તમે જ કહ્યું ને કે તમને એનો સ્વભાવ બહુ સારી રીતે ખબર છે, ક્યારે ગુસ્સો કરશે અને ક્યારે એનો સ્વભાવ બદલાઈ જશે, તો તમને તો વધારે ખબર પડવી જોઈએ કે મારે ક્યાં કેટલું બોલવું છે, એને કેવી રીતે સમજાવવું છે. અરે તમે બંને તો બહુ ગહેરી મિત્ર છો ને. ગહેરી મિત્ર છીએ, હા સાચી વાત તારી. મિત્રતા અમારી બહુ ગાઢ છે, પણ મિત્રતા સાથે સાથે હું એના સ્વભાવને પણ ઓળખું છું, જે બહુ ગુસ્સાવાળો છે, જે વાતમાં ગમે ત્યારે ખીજાઈ જાય છે અને એટલા માટે તો હું ડરું છું. તમે શેના ડરો છો? હવે તને મારે કેવી રીતે સમજાવી કે હું શું કામ ડરું છું? નથી સમજાવી, પહેલા હું જે કહું છું ને એ સમજી જાવ ને. અરે જો આ વાતને લઈને છે ને ઘરે પણ બહુ બધા ઝઘડા થઈ રહ્યા છે. પ્લીઝ તમને તું ખબર મને રિક્વેસ્ટ નહીં કર. હું બધું સમજી શકું છું. તારા ભાભીનો પ્રોબ્લેમ પણ સમજી શકું છું, તારો પ્રોબ્લેમ પણ સમજી શકું છું, દેવાંગનો પ્રોબ્લેમ પણ સમજી શકું ને મારો પ્રોબ્લેમ કોઈ નથી સમજતું. અરે તમને શું પ્રોબ્લેમ છે? તમને છે ને કાંઈ પ્રોબ્લેમ નથી. તમને અત્યારે હું કહું છું ને એ પ્રોબ્લેમ સમજો ને. અરે આ ભાઈ ઘરે કેટલા ઝઘડા કરે છે ખબર છે? માનું છું, પણ એને સમજાવવાની કોશિશ તમે લોકો જ કરી શકો, કારણ કે જો તું વાત કરવાની હિંમત કરીશ ને તો કદાચ મારામાં પણ હિંમત આવશે વાત કરવા માટે. તમારામાં હિંમત આવશે? એક તો છે ને ક્યારેક મને તમારી વાતો બિલકુલ સમજાતી નથી, અને મારી તો છેલ્લી ઉમ્મીદ તમે હતા. મને એમ હતું કે હું તમને કહીશ ને એટલે તમે તો મદદ કરશો જ, કારણ કે તમે ભાઈના એટલા સારા મિત્ર છો ને તમારી સિવાય બીજું કોઈ સમજાવી શકે એમ નથી. હું એની બેન છું ને તો પણ એ મારી વાત તો નહીં જ સમજે. જો એનો સ્વભાવ એવો છે, એ ગુસ્સાવાળો છે. આપણે એને કંઈ પણ કહેવા જઈએ તો એવું સમજે છે કે હું જે કરું અને હું જે કહેવા માંગુ છું એ જ સાચું, તમે લોકો કહો એ નહીં. એટલે એને સમજાવવો થોડો અઘરો છે. તારા ભાભીને તું સમજાવી દે કે એ જે ઈચ્છે છે એવું કરે. નહીં, આમાં છે ને ભાભીનો કોઈ વાંક નથી. એટલે હું અને મમ્મી અમે તો છે ને ભાભીનો જ સપોર્ટ કરીશું. અરે તું વિચાર તો કર, મારે પણ તારા ભાઈને ઘણું બધું કહેવું છે પણ હું કહી નથી શકતો. શું કહેવું છે? હા, વચ્ચે તમે જે પોઈન્ટ મૂકો છો ને મને બિલકુલ નથી સમજાતું. અરે મારે તારા ભાઈ પાસે તારો હાથ માંગવો છે પણ કેવી રીતે માંગુ? જો હું તને પસંદ કરું છું, પ્રેમ કરું છું, એટલે આઈ મીન આઈ લવ યુ. આદિ ઓકે ના? હું તો ઓકે જ છું, પણ તારા ભાઈનું નામ પડે ને એટલે વેર વિખેર થઈ જાઉં છું. નહીં, એટલે તમે જે કહ્યું ને એનાથી મને 440 વોટનો ઝટકો લાગ્યો છે. લાગવો જ જોઈએ.
અને તું જે તારા ભાઈને સમજાવવાની વાત કરે છે ને ત્યારે મને ઝટકા લાગે છે કે આ ઝટકાઓ ક્યારે બંધ થશે અને હું મારી વાત ખુલીને કહી શકું. એ તો પોસિબલ જ નથી ને, કારણ કે એ મારો ભાઈ છે. હવે તમે જ તો કહ્યું ને, મારો ભાઈ કોઈની વાત નહીં સમજે, એટલે તમારી આ વાત પણ નહીં સમજે. અને મારા ભાઈને ખબર પડશે યુ લાઈક મી. અરે તું એવું શું કામ વિચારે છે? અરે એ નહીં સમજે ને, પણ તું તો સમજે છે ને. તું તો જવાબ આપી શકે ને મને. શું કહેવું ને શું નહીં ને, અત્યારે મને પણ કાંઈ સમજાતું નથી. પણ આમાં હું કાંઈ નક્કી ના કરી શકું. જુઓ, એટલે તું મને પસંદ નથી કરતી? તું મને લાઈક નથી કરતી? ના એવું નથી. તો પછી કેવું છે? તું મને કહીશ તો ખબર પડશે ને. હા, હું મારા તરફથી તો બધું ઓકે છે, ફક્ત તારો જવાબ જાણવાની રાહ છે મને. એક મિનિટ, હા બોલવા તો દો. હા, બોલી જા ને. જુઓ, તમે જે કહી રહ્યા છો તું જવાબ આપ ને. એવું બેવું મારે કઈ નથી સાંભળવું. તું શું કહે છો મને કહી દે જલ્દી. મારાથી હવે રહેવાતું નથી. અરે પણ હું શું કહેવા માંગુ? અરે તારે કઈ નથી કહેવું. ઊભી રહે ને તું. લા 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 લા. દામિની, આઈ લવ યુ. હા, જવાબ આપ. અરે આ તો તોડી નાખ્યું તે. હું એમ કહું છું કે હવે આ વાત પણ છે ને મારા ભાઈ સાથે કરશો ને તો વધારે સારું રહેશે. અરે તું જવાબ તો આપી જા. પછી તારા ભાઈ શું, તું કહે એની સાથે વાત કરવા તૈયાર છું. હેલો. હો હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને